બોલો નમસ્કાર। આજ રોજ 2 કલાક પહેલાં ટ્રાફિક પોલીસના જમાદાર સાહેબની રિક્વેસ્ટ અને અહીંયા નાના દુકાનદાર હોય એટલી કેબિનવાળા કીધું કે અહીંયાથી આ જગ્યા ખસેડી લો, તો આ ભાઈઓએ 1-1.5 કલાકમાં કાયદાના દાયરામાં રહી અને સવિનય કોઈ પણ ગુનો ન થાય એટલે બધો ધંધો રોજગારની કેબિનો હટાવી લીધેલી છે। પણ મારું એમ કહેવાનું છે કે આ નાના દુકાનદાર છે, કેબિનધારકો છે અને હલનચલન જે હાથલારીવાળા છે એને તમે વારે ઘડીએ હટાવો છો, તો નખત્રાની અંદર જે પાકા છે ને આરસીસી બનેલા છે એને સંકલનમાં લીધા છે, તો એના માટે કાર્યવાહી ક્યારે થશે? મારો વેધક સવાલ છે વહીવટતંત્રને કે નાના આ શ્રમજીવીને વારે ઘડી ડિસ્ટર્બ ન કરો। અમે ટ્રાફિકને કોઈ પણ જગ્યાએ નુકસાન નહીં થાય, અડચણ નહીં થાય એ બાબતે અમે સહમત છીએ, પણ જે આરસીસી પાયાથી કરીને 5 માળની બિલ્ડિંગ કરી હોય એને સંકલનમાં લીધા હોવાથી એના ઉપર દબાણ નહીં, એના ઓટલા કાયમ, એના ભાડા ચાલુ છે અને એક વ્યક્તિ 4 જગ્યાએ દબાણ કરી બેઠા છે, એના ઉપર કોઈ કાર્યવાહી નહીં અને સંકલન માત્ર નાના શ્રમજીવીઓનું સંકલન છે। આ ક્યાંની બેદારી નીતિ છે? હું આપ સાહેબને આપના માધ્યમથી કહેવા માગું છું કે અલ્ટિમેટમ ફોર ધ 15 days આઈ વોન્ટ ટુ વર્ક, કારણ કે ડિસિઝન લ્યો તો સારું લ્યો અને દર મહિને સંકલનમાં તમને નાના માણસો દેખાય છે। જો આ બાબતે જો નિવેડો નહીં આવે તો આ શાંત છે શહેર, એને શાંત રહેવા દો, ભડકે ન બાળો। અમુક તત્વોના કારણે આ ભડકે ભરે એના કરતાં આ શ્રમજીવીઓને, નાના દુકાનદારોને, કેબિનધારકોને, શાકભાજીવાળાને ધંધો કરવાની છૂટ આપો અને સારી જગ્યાએ વ્યવસ્થાના ભાગરૂપે કાર્યક્રમ યોજી અને કાયમી આ લોકોનો ધંધો ચાલુ રહે। આજે હજારોનું નુકસાન થયું છે। આ બેન દીકરીઓ, આ ભાઈઓ, આ ભાઈ શાકભાજીવાળા તમે 2 કલાકમાં ખાલી કરો એટલે આ હાલચાલ કેબિન છે, હાથલારી છે એને હટાવો છો, તો જેને આરસીસી કર્યું છે એને હટાવતા નથી। આની અંદર લખેલું છે, મેં વિગતવાર બધી નોંધ કરેલી છે અને હું કહેવાનો છું, બરાબર। આની કોપી ફોરવર્ડ કરું છું કલેક્ટર સાહેબને કે દબાણો હટાવો તો પૂરેપૂરા હટાવો, અધકચરું કામ ન કરો, સંકલન હોય, આયોજન હોય, એનામાં જે પણ આવતા હોય, બરાબર। નાના ભાઈઓને આ રેકડી કેબિનવાળાને વારે ઘડીએ ડિસ્ટર્બ ન કરો, એની રોજીરોટીનો પ્રશ્ન છે। ધન્યવાદ, આપના સહકારની અપેક્ષા છે। હું નમસ્કાર સાથે મારી આ વિનંતી આપ સાહેબના ને આપના માધ્યમથી મૂકું છું। વૈકલ્પિક વ્યવસ્થા કેને કહેવાય? આ લોકો ડરથી ધંધો નથી કરી શકતા અને જ્યાં રોજગારી છે, જ્યાં ટ્રાફિક નથી એવા જગ્યાએ તમે આપો અને અમુકને ટ્રાફિકમાં વચ્ચે ઊભવા દો છો। હું 2 જગ્યાએ તમે બતાવો આ ટ્રાફિક છે, એને કારણે 2 મૃત્યુ થઈ ગયા છે, અકસ્માતનો ભોગ બન્યા છે, આ તાજી ઘટના છે, તો પછી બધા માટે ન્યાય હોવો ખપે ને। આ 10 જણાએ કાંઈ કસૂર કર્યો છે? ધન્યવાદ।